ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળ. વર્ગ અને વર્ગમૂળ એટલે શું? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા એમને n² વડે દર્શાવી શકાય તો તેવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એનો મતલબ શું? તો કે 1 લઈએ, 1 એટલે કે 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ શું થાય? 1 થશે. એવી રીતના હું 9 લઉં તો 9 ગુણ્યા 9 કરું એટલે કે 81 થાય. તો 81 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અહીં મેં ઉદાહરણ લખ્યા જો રહ્યા 1, 4, 9, 16. હવે તમને વિચાર આવે કે 16 છે, 16 કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ છે. એટલે આ જે સંખ્યા મળે ને એ બધી કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એવી રીતના છેલ્લે આપણે જોઈએ 30 તો 30 નો વર્ગ શું થશે? તો કે 900 થાય. તો 900 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 30 છે એ તો પ્રાકૃતિક સંખ્યા છે આપણી. કઈ સંખ્યા છે? એ આપણી પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે જે ડબલ વખત ગુણીએ છીએ 30 ગુણ્યા 30 કરીએ છીએ અને એનો જે જવાબ મળે છે આપણને 900, તો એ 900 છે એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ત્યાર પછી વાત આવે છે શૂન્યોની સંખ્યા. હવે કોઈ પણ સંખ્યા લઈએ અને પાછળ છેલ્લે જે 0 અંક હોય, જો એક 0 આવતો હોય ને તો એ 2 થઈ જશે, 2 આવતા હશે તો 4 થશે. તો એનું ઉદાહરણ જોઈએ. ચાલો ઉદાહરણ હું લઉં છું કે અહીંયા મારે 400 છે. તો 400માં આવ્યા કેટલા શૂન્ય અહીંયા? તો કે 2. પહેલાં તો 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. હવે મેં તમને કીધું હમણાં કે શૂન્યની સંખ્યા કેવી થઈ જશે? તો કે બમણી કરી દેવાની. શૂન્યની સંખ્યા કેવી કરી દેવાની? બમણી. એટલે શૂન્યની સંખ્યા વિશેની વાત હતી કે કોઈ શૂન્યવાળી સંખ્યા આવે તો એ સંખ્યાનો પહેલાં વર્ગ કરવાનો અને પાછળ જે શૂન્ય છે એ શૂન્ય હોય એના કરતાં કેવા કરી દેવાના? ડબલ, બમણા કરી દેવાના. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કોઈ પણ સંખ્યા એ પૂર્ણ વર્ગ છે કે નહીં એ આપણે વર્ગમૂળ કાઢ્યા વગર કેવી રીતના નક્કી કરવું? કોઈ પણ સંખ્યા આપી છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એ આપણે વર્ગમૂળ કાઢ્યા વગર કેવી રીતના નક્કી કરવું? માત્ર ખાલી અંદાજ લગાવવાની વાત છે, પ્રોપર વર્ગમૂળ કાઢવાની વાત નથી. તો કે જે સંખ્યાનો એકમનો અંક શું હોય? તો કે એકમનો અંક છે એ 0, 1, 4, 5, 6 અને 9. શું કીધું? એકમનો અંક છે એ 0 હોય, 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય કે 9 હોય તો શું કહેવાશે? કે એ પૂર્ણ વર્ગ હોઈ શકે. કીધું મેં, હોય જ એવું નક્કી નથી. આ તો ખાલી માત્ર અત્યારે આપણે પ્રાથમિક તબક્કે કહી શકીએ કે પૂર્ણ વર્ગ હશે, પૂર્ણ વર્ગ છે નહીં. કેવી રીતે નક્કી થશે? કે જે સંખ્યાનો એકમનો અંક શું કીધો? 1, 4, 5, 6 કે 9. તો શું આપણે નક્કી કરીએ કે એ પૂર્ણ વર્ગ હશે. બીજી વાત તો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હશે ને તો એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હશે જ નહીં. એ ફાઇનલ છે. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હશે ને એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં હોય ને નહીં જ હોય. એ ફાઇનલ છે. બરાબર. હવે નીચે અમુક મેં ઉદાહરણ લખ્યા છે. 234. મને નથી ખબર કે કઈ સંખ્યાનો વર્ગ છે, તમને પણ ખબર નથી કઈ સંખ્યાનો વર્ગ છે, પણ આપણે ક્યાંથી નક્કી કરવાનું? એકમનો અંક પકડવાનો. હવે એ આપણી જે શરત પ્રમાણે છે તો કે હા છે. તો શું કહેવાનું? કે આપેલી સંખ્યાનો એકમનો અંક 4 છે, તેથી કહી શકાય કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ હોઈ શકે. છે નહીં, છે શબ્દ વાપરવાનો નહીં. શું લખવાનું? હોઈ શકે. હવે 458 આવ્યા તો 458 માં એકમનો અંક શું છે? તો કે 8 છે. તો આપણે શું કહી શકીએ? આપણે લઈ લખ્યું એવી જ રીતે કે એનો એકમનો અંક 8 છે તો કહી શકીએ કે આ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ના જ હોય. ના હોય ને એમાં આપણે કન્ફર્મ કહી શકશું, પણ હોય એમાં શું લખવું પડશે? કે હોઈ શકે. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હશે ને એમાં તમે કન્ફર્મ લખી શકીએ, બેસીને શાંતિથી કહી શકીએ કન્ફર્મ જ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ ક્યારેય ના હોય ને ના જ હોય. બરાબર. હવે એ જ રીતના છેલ્લે આવ્યું અહીંયા 9. આગળ ભલે ગમે એટલી સંખ્યા આપે તમને, એનાથી બીવાનું
નહીં. આગળ કદાચ ગમે એવડી મોટી સંખ્યા આપી હતી એનાથી બીવાનું નહીં. પાછળનો ખાલી કયો અંક પકડવાનો આપણે? તો કે એકમનો અંક. આ એકમનો અંક પકડીને આપણે જોવાનો કે શું છે? તો કે 9. તો આપણી શરત પ્રમાણે આવે છે આની અંદર 9? તો કે હા આવે છે. તો શું લખશું? કે આપેલી સંખ્યાનો એકમનો અંક 9 છે. તેથી કહી શકાય કે આપેલી સંખ્યા એ કદાચ પૂર્ણ વર્ગ હોય. છેલ્લે લાસ્ટમાં એકમનો અંક 7 છે. તો આપણી શરત પ્રમાણે 7 તો પૂર્ણ વર્ગ સંખ્યામાં આવતું નથી. તો શું લખશું? કે આપેલી સંખ્યાનો એકમનો અંક 7 છે. તેથી કહી શકાય કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ ના જ હોય. બરાબર? તો કે કોઈ પણ સંખ્યા આપી હોય તો એને પૂર્ણ વર્ગ છે કે નહીં એ આપણે આ રીતના ચકાસી શકીએ. ત્યાર પછી વાત આવે છે આપણે સીધો ગુણાકાર કર્યા વગર જ કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાની વાત. બરાબર? હવે કોઈ પણ સંખ્યા, આમાં 2 સંખ્યા આપી. શું આપ્યું છે મેં? 2 સંખ્યા. હવે આ 2 સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો નથી. તો આ સંખ્યાની અંદર તમે જુઓ ને તો અહીંયા છે 48 અને અહીંયા છે 52. હવે આ સંખ્યા તમે જુઓ તો તમને ખબર પડે કે આ 50 માંથી 2 ઓછી છે અને આ 50 માં 2 વધારે છે. બરાબર? તો હું આવું લખી શકું આને 48 ની બદલે 50 માઇનસ 2 ગુણ્યા 50 પ્લસ 2 આવું લખી શકું? તો કે હા. હવે આ છે ને નિત્યસમનો એક સૂત્ર છે. કયું સૂત્ર છે? તો એ સૂત્ર છે ને હું અહીંયા લખું છું. a minus b a plus b is equal to a square minus b square. મેં સૂત્ર લખ્યું. આ સૂત્ર પ્રમાણે તમે જુઓ ને તો અહીંયા a જે છે ને એ જ a અહીંયા છે. તો એ જ રીતના અહીંયા જે a છે એ જ અહીંયા છે આપણા માટે. એવી રીતના અહીંયા માઇનસ b છે એ જ રીતના અહીંયા પણ b છે. તો અહીંયા પણ 2 છે તો અહીંયા પણ 2 જ છે ને આપણા. બરાબર? તો અહીંયા શું સૂત્ર વાપર્યું મેં જોજો? a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. બરાબર? હવે હું અહીંયા સૂત્ર પ્રમાણે કરીશ તો અહીંયા શું થશે? 50 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર. 50 નો સ્ક્વેર આપણને સાવ ઇઝી છે, આવડે છે. હમણાં શીખવાડ્યું શૂન્ય પાછળ આવે કોઈ પણ સંખ્યામાં એટલે 0 ડબલ કરી દેવાના, આગળના અંકનો વર્ગ કરી દેવાનો. એટલે 5 નો વર્ગ કેટલો? તો કે 25 પાછળ 2 0 માઇનસ 4 થશે. 2500 માંથી 4 જશે એટલે આપણા વધશે 2496. બરાબર? એ જ રીતના હવે અહીંયા જોઈએ તો આ 90માં એક ઓછું છે ને આ 90માં એક વધારે છે. તો એ જ રીતના લખશું અહીંયા 90 માઇનસ 1 90 પ્લસ 1. આ સૂત્ર પ્રમાણે આપણે પાછું જોઈએ તો આપણા એ બંનેમાં સરખા છે, બી પણ બંનેમાં સરખા છે. તો એ સૂત્ર પ્રમાણે શું કરવાનું? તો કે 90 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. 90 નો વર્ગ કેટલા થાય? તો કે 8100. 1 નો વર્ગ કેટલા? તો કે 1. હવે 8100 માંથી 1 ને બાદ કરવાના. ચાલ અહીંયા જોઈ લઈએ આપણે. બરાબર? અહીંયા જોઈ લઈએ. બાદ બાકી તમે લોકો પાછળથી શરૂઆત કરો, હું આગળથી શરૂઆત કરું. 8 1 માંથી 0 જાય કેટલા વધશે? 8 ના 8 વધશે આપણે. બરાબર? હવે 1 માંથી 0 જાય તો 1 વધે, પણ બાજુમાં જોવાનું જરૂર છે કે નહીં? તો કે અહીંયા જરૂર નથી પણ અહીંયા જરૂર પડશે આપણે. તો અહીંયા શું કરીશું? અહીંયા આપણે 1 નહીં લખીએ, શું લખશું? 0. અહીંયા 0 લખીએ એટલે અહીંયા શું થશે? 10. 10 માંથી 0 જાય એટલે 10 વધે. તો કે 10 નહીં પણ બાજુમાં અહીં જરૂર છે ને એટલા માટે મેં 1 મૂકી દીધા. તો અહીંયા કેટલા વધશે? 9. 10 માંથી 1 જાય તો 9 એટલે 8099. બરાબર? આનો શું જવાબ આવશે? તો કે 8099. ઓકે? ત્યાર પછી તો કે આ કયા સૂત્રનો યુઝ કરવાનો આની અંદર? આ રીતના બે સંખ્યા સરખી આવે એટલે કે 1 વધારે હોય 1 ઓછી હોય, 4 વધારે હોય 4 ઓછી હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. આ નિત્યસમનો સૂત્રનો ઉપયોગ કરવાનો આપણે. બરાબર? ત્યાર પછી પાયથાગોરિયન ત્રિપુટી ખાસ સમજવા જેવી છે. પાયથાગોરિયન ત્રિપુટી
તો કે પાયથાગોરિયન જે ત્રિપુટી છે એની અંદર તમને ત્રિકોણની અંદર કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય. શું હોય? પહેલા તો કાટખૂણો. બરાબર. હવે કાટખૂણો બનાવતી હોય ને એની બે બાજુ હોય. કેટલી બાજુ હોય? બે બાજુ. તો જો અહીંયા છે એક બાજુ આ છે, એક બાજુ આ છે. તો કાટખૂણો બનાવતી જે બે બાજુ હોય ને એ બે બાજુના વર્ગનો સરવાળો. શું કીધું? બે બાજુના વર્ગનો સરવાળો કોના જેટલો થાય? તો કે જે કાટખૂણાની સામેની બાજુ હોય ને સામેની બાજુને શું કહેવાશે? કર્ણ કહેવાશે. તો એના વર્ગ જેટલો જ થાય હંમેશા. બરાબર. તો હવે અહીંયા જોઈએ તો અહીંયા આપણા માટે કાટખૂણો કઈ કઈ બે બાજુ બનાવે? તો કે AB અને AC બનાવે છે. તો કે AB અને AC કોના જેવું થાય? તો કે કર્ણ. કર્ણનું નામ શું છે આપણે એની અંદર? BC. હવે અહીંયા મેં ABC લીધું છે. તમને કોઈ પણ ત્રિકોણનું નામ આપી શકે. PQR આપે, XYZ આપે, MNP આપે, અને એની અંદર તમારે ખાસ જોવાનું શું? તો કે કયા ખૂણાને કાટખૂણો કીધો છે એને પહેલા દર્શાવવાનો. શું કીધું મેં? જે કાટખૂણો કીધો ને એને પહેલા દર્શાવી દેવાનો. ક્યાં દર્શાવવાનો? જે કાટખૂણો 90 અંશનો બનતો હોય ને ત્યાં દર્શાવી દેવાનો. હવે જ્યાં કાટખૂણો તમે દર્શાવી દો ને અહીંયા, પછી બાકીના જે બે હોય ને એને તમે કદાચ અહીંયા B લખો, અહીંયા C લખો, એનાથી કોઈ ફેર પડે નહીં. મેન મહત્વનું શું પકડવાનું? તો કે કાટખૂણો કયો બને છે, કોને કીધો છે કાટખૂણો 90 અંશનો, એને પહેલા દર્શાવવાનું રાખવાનું. બરાબર. હવે માની લો કે આનું માપ મેં 4 આપ્યું છે અને આનું માપ મેં આપ્યું છે 5. શું આપ્યું? એક બાજુનું માપ 4 આપ્યું, એક બાજુનું માપ 5. હવે મારે આ બાજુ શોધવાની છે. તો કઈ બાજુ શોધવાની કીધી છે? AB શોધવાની છે આપણે. તો હું શું કરીશ? AB શોધવાની એટલે AB ની બદલે તો અહીંયા AB નો સ્ક્વેર જ લખીશ. હવે અહીંયા શું આવશે? AC ની બદલે માપ આપ્યું ને આપણે 4 એટલે 4 સેમી એટલે 4 નો વર્ગ. અહીંયા કેટલું માપ આપ્યું મેં? 5 એટલે 5 નો વર્ગ. હવે AB નો સ્ક્વેર એ તો એમને જ આવશે આપણું સાથે જ. 4 નો વર્ગ કેટલો થાય? તો કે 16. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25. હવે AB નો સ્ક્વેર બરાબર આ 16 છે એ પ્લસ છે, પેલી બાજુ લઈ જશે એટલે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 25 માઇનસ 16. 25 માંથી 16 જશે એટલે વધશે આપણે કેટલા? તો કે 9. હવે અહીંયા AB નો સ્ક્વેર છે અને આ 9 છે એટલે આ સંખ્યા પર કોઈને કોઈનો સ્ક્વેર હશે જ. કોનો સ્ક્વેર છે? 9. તો કે AB છે. હવે મારે ખાલી AB જોઈએ છે. ખાલી AB જોતા હોય એટલે 9 નું શું કાઢવું પડે મારે? વર્ગમૂળ. તો આ AB 9 નું વર્ગમૂળ કાઢવું એટલે AB 9 કોનો વર્ગ છે? તો કે 3 નો. એટલે મને AB નું માપ શું મળ્યું? 3 સેમી. તો આ રીતના પાયથાગોરિયન ત્રિપુટીની અંદર અત્યારે મેં આ બાજુ શોધીને બતાવી, એવી રીતે તમને આ બાજુ શોધવાની કે અથવા તો આ બાજુ શોધવાની કે કોઈ 3 માંથી કોઈ પણ એક બાજુ શોધવાની કહી શકે. ત્યારબાદ ગુણાકાર કર્યા સિવાય આપેલી સંખ્યાનો વર્ગ કરો. તો એની અંદર પાછા બે સૂત્ર આવશે. નિત્યસમના કયા બે સૂત્ર છે? તો કે એક પ્લસ વાળું છે, એક માઇનસ વાળું છે. બંને સૂત્રનો ઉપયોગ કરીને તમે કરી શકો. હવે a પ્લસ બી આખાનો સ્ક્વેર છે તો એનું સૂત્ર શું છે? a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. તમને આ વસ્તુ ખબર છે કે a નો સ્ક્વેર એટલે કે જે ત્યાં જે સંખ્યા આવશે ને એ સંખ્યાનો વર્ગ લખવાનો. પણ આ 2ab શું છે? તો કે 2 ગુણ્યા a ગુણ્યા b છે. એટલે ત્રણેયનો શું છે? એ ગુણાકાર છે. શું છે? એ ગુણાકાર. પાછું છેલ્લે b નો સ્ક્વેર એટલે કે છેલ્લે જે કોઈ સંખ્યા હશે ને એનો પણ શું લખવાનો છે? તો કે વર્ગ લખવાનો છે. ઉદાહરણ જોઈએ. અહીંયા 95 છે. હું બે રીતે ગણી શકું. કઈ રીતે બે રીતે ગણી શકું? 100 માઇનસ 5 કરીને ગણી શકું અને 90 પ્લસ 5 કરીને ગણી શકું. મને કયું સહેલું પડે? હંમેશા યાદ રાખવાનું જે પ્લસ વાળું હોય ને આપણને સહેલું પડે કેમ કે ડાયરેક્ટ છેલ્લે શું કરવાનો રહીએ? તો કે સરવાળો કરવાનો રહીએ. બરાબર. તો કે 90 પ્લસ 5 આખાનો સ્ક્વેર. એટલે હવે આપણે સૂત્ર પ્રમાણે છે. આ આપણો a છે, આ આપણો b છે. હવે અહીંયા શું હતું? a નો સ્ક્વેર હતો તો કે આ 90 આખાનો સ્ક્વેર પ્લસ 2. હવે ab એટલે 90 અને b એટલે આપણો 5 પ્લસ 5 નો સ્ક્વેર. 90 નો સ્ક્વેર તો કે 8100 પ્લસ હવે અહીંયા જોજો આ ત્રણેયનો કરવાનો છે ગુણાકાર. 90 ગુણ્યા 2 કરો એટલે 180, 180 ગુણ્યા 5 કરો એટલે 900 પ્લસ 5 નો વર્ગ 25.
હવે ત્રણેયનો કરી નાખવાનો શું? ખાલી સરવાળો. આનો ત્રણેયનો સરવાળો કરી એટલે 8100 માં 900 નાખો એટલે 9000, 9000 માં બીજા 25 નાખો એટલે 9025. તો આનો જવાબ શું આવશે? 9025. હવે વાત આવી 54. બે રીતે કરી શકીએ. 55 માઇનસ 1 કરીને, 60 માઇનસ 6 કરીને, 60 માંથી 6 કાઢી તો 54 વધે. 60 માઇનસ 6 કરીને કરી શકું, 55 માઇનસ 1 કરીને કરી શકું, અને 50 પ્લસ 4 કરીને કરી શકું. મને શું સહેલું પડે? મેં કીધું એમ સરવાળો વાળું યાદ રાખવાનું વધારે. એટલે શું આવશે? તો કે 50 પ્લસ 4 આખાનો સ્ક્વેર. આ આપણો એ, આ આપણો બી. એનો સ્ક્વેર એટલે 50 એનો સ્ક્વેર પ્લસ 2 50 4 અને 4નો સ્ક્વેર. 50નો સ્ક્વેર કેટલો થાય? 2500. હવે આખાનો ગુણાકાર 50 દુ કેટલા? તો કે 100. 100 ગુણ્યા 4 તો કે 400 પ્લસ 4નો વર્ગ કેટલો? તો કે 16. 2500 ને 400 તો કે 2900. 2900 ને પ્લસ 16 એટલે 2900 ને 16. તો આ શું થયું? ગુણાકાર કર્યા વગર તમે લોકો નોર્મલી શું કરો? આપ્યું એટલે 95 ગુણ્યા 95 કરીએ ને આપણે, એની બદલે આપણે શું છે? ગુણાકાર કર્યા વગર આવે એટલે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો કે નિત્યસમના સૂત્રનો ઉપયોગ કરી અને વર્ગ કરવાના. ત્યાર પછી વાત આવે છે આપણે કે પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું. હવે વર્ગ કર્યા, હવે તમને વર્ગવાળી સંખ્યા આપે ને એનું વર્ગમૂળ શોધવાનું. બે રીત થાય. એક પુનરાવર્તિત બાદબાકી અને એક અવિભાજ્ય અવયવ. બંને રીતે આપણે જોઈએ. બરાબર? તો પહેલા પુનરાવર્તિત બાદબાકી. તો પુનરાવર્તિત બાદબાકીમાં નિયમ છે 49 છે. એમાં હંમેશા એકી સંખ્યા એટલે કોણ આવે? 1 3 5 7 9 11 13 15 17 આવે. એ બધીને શું કરતી જવાની? બાદબાકી. એને જ બાદ કરવાની, બીજી કોઈ સંખ્યાને બાદ કરવાની નહીં. હવે એને બાદ કરતા જઈએ ને છેલ્લે શું થશે? 0 થશે. આપણું શું થશે? 0. તમે નાના ધોરણમાં હતા ને ત્યારે તમારે પુનરાવર્તિત બાદબાકી આવતી, ભાગાકાર આવતા. પુનરાવર્તિત બાદબાકીની રીતે ભાગાકાર કરો. 25 ભાગ્યા 5 આપ્યો હોય ને તો 25 માંથી પહેલા 5 ને બાદ કરો એટલે 20, 20 માંથી પાછા 5 બાદ કરતા એટલે 15, 15 માંથી પાછા 5 બાદ કરતા એટલે 10, 10 માંથી પાછા 5 બાદ કરતા એટલે 5, અને 5 માંથી છેલ્લે પાછા 5 બાદ કરીએ એટલે 0 થઈ જતું. સેમ વસ્તુ પણ આની અંદર ઓમાં શું નિયમ હતો કે જે સંખ્યા જેના વડે ભાગવાનું હોય ને એ જ સંખ્યાને દર વખતે બાદ કરવાની આવતી. આની અંદર શું નિયમ છે? તો કે એકી સંખ્યાને બાદ કરવાની. કેવી બાદ કરવાની? એકી સંખ્યાને બાદ કરતી જવાની. બરાબર? તો 49 માઇનસ 1 કેટલા થાય? 48. 48 માઇનસ 3 45. 45 માઇનસ 5 40 માઇનસ 7 33. 33 માઇનસ 9 24 11 13 અને 13 માઇનસ 13 આવી ગયું છેલ્લે 0 આપણું. હવે તો હજી ખબર તો ન પડી કે આ કોનો વર્ગ છે. તો અહીંયા જોવાનું આ કેટલી વખત થયું? કેટલી વખત થયું? તો કે 1 2 3 4 5 6 અને 7 વખત થઈ ને આ ક્રિયા. ભાગાકારની બાદબાકીની ક્રિયા કેટલી વખત કરી? તો કે 7 વખત કરી. એટલા માટે એનો જવાબ શું આવશે? તો કે 49 નું વર્ગમૂળ નીકળે 7. આ વાત થઈ પુનરાવર્તિત બાદબાકી. એક જ વસ્તુ યાદ રાખવાની, પુનરાવર્તિત બાદબાકી કરી અને વર્ગમૂળ શોધવાનું હોય એટલે શું બાદ કરવાનું? તો એકી અંકોને બાદ કરતા જવાના. છેલ્લે શું થવું જોઈએ? 0. એ તમને બહુ મોટી સંખ્યા ન આવે. આવી નાની નાની સંખ્યા હોય ને 2 અંકની કે 3 અંકની, વધુમાં વધુ 3 અંકની હોય ને એ તમને આવી રીતના પૂછી શકીએ. બરાબર? કેમ કે શું કામ ન પૂછે આગળ? તો કે બાદબાકી કેવી થઈ જાય? મોટી વધારે થાય ને એટલા માટે. હવે વાત આવે છે અવિભાજ્ય અવયવીકરણની રીતે. અવિભાજ્ય અવયવ કોને કહેવાય? તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય ને એવા અવયવ પડે ને એને અવિભાજ્ય અવયવ કહેવાય. હવે વાત આવી 9604. તો 9604 છે. પહેલા તો જોવાનું કેવી સંખ્યા છે? તો કે બેકી સંખ્યા છે. તો આપણા નિયમ પ્રમાણે હંમેશા શરૂઆત બેકી સંખ્યા હોય ને
તો 2 વડે જ કરવાની. ક્યાંથી શરૂઆત કરવાની? 2 વડે. છે બેકી સંખ્યા? તો કે હા, બેકી સંખ્યા. ચાલો હું શરૂઆત ક્યાંથી કરીશ? 2 વડે. 2 ચોક 8, 2 અઠા 16, 2 દુ 4. હજી બેકી સંખ્યા છે? તો કે હા, તો હજી હું 2 વડે જોઈશ. 2 4 0 1. હવે મારી બેકી સંખ્યા પૂરી. તો હવે કોને વડે જાઉં? 3 વડે જોઉં છું. પહેલાં જોઈ લેવાય 3 વડે થશે કે નહીં. જોવું હોય ને તો કેમ જોવાય? તો કે આપેલી જે સંખ્યા હોય ને એનો સરવાળો કરી લેવાય. 4 ને 2 6, 6 ને 1 તો 7 થયા. તો 3ના ઘડિયામાં 7 ન આવે. 4ના ઘડિયામાં ક્યારે બેકી સંખ્યા ન આવે. 5ના ઘડિયામાં યાદ રાખવાનું કે 0 અને 5 જ આવતા હોય, એટલે 5 પણ નહીં આવે. હવે 6, તો 6 છે, એક તો 3 વડે ન આવેલું ને, અને બેકી તો છે જ નહીં, એટલે 6 વડે પણ નહીં ચાલે. હવે 7 વડે આપણે જોઈ 7 વડે ચાલે છે. જો ન ખબર પડે તો તમારે શું કરાય? 24 0 1 ભાગ્યા 7. અહીં ભાગાકાર કરતા તો આપણને આવડે ને, ભાગાકાર કરી જોવાનું. 7 તેરી 21, 3 વધશે ઉપરથી 0, 7 ચોક 28, 2, 7 તેરી 21. તો કે હા, 7 વડે ચાલ્યું ને આપણે. તો અહીંયા શું લખશું? 7. અને અહીંયા શું આવશે? 343. હવે વાત આવી 343. 7 વડે ચાલશે. જોઈએ. 7 ચોક 28, 7 9 63. હવે 7ના ઘડિયામાં જ ખબર છે બંને ક્યાં આવશે? 7ના ઘડિયામાં. છેલ્લે અહીંયા મારે શું જોઈએ? તો કે 1 આવવું જોઈએ, ત્યારે આપણું અવિભાજ્ય અવયવીકરણની રીત પૂરી થાય. હવે બીજી વાત કરીએ તો આ તમે અવયવ જુઓ. આ બધા અવયવ કેવા છે ખબર? અહીંયા જે અવયવ મળશે ને કેવા આવશે ખબર છે? એ અવિભાજ્ય આવશે. કેવા આવશે? અવિભાજ્ય, જેના માત્ર 2 જ અવયવ હશે. જો 2 લ્યો જોઈએ તો 2 ને 2 જ અવયવ છે. કયા 2 અવયવ છે? 1 અને 2. હવે આ બીજી સંખ્યા કઈ છે? 7. તો 7 ને કેટલા અવયવ છે? તો કે માત્ર 2 જ અવયવ હોય, 1 અને 7. બરાબર. આ સંખ્યા એવી મળે જે અવિભાજ્ય હોય. હવે આનું વર્ગમૂળ કેમ કાઢવું આપણે? તો શું લખવાનું? 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 2 ની જોડી બનાવી દેવાની. બની ગઈ 2 ની જોડી. ત્યાર પછી આને શું લખાય? 2 નો વર્ગ 7 નો વર્ગ 7 નો વર્ગ. હવે મારે આ 9604 છે હજી. હવે મારે 9604 નું શું કરવું છે? વર્ગમૂળ કાઢવું છે. તો શું લખીશું? ખાલી હવે હું વર્ગ કાઢી નાખીશ અને શું લખીશ? ખાલી આ રીતનું લખીશ. બરાબર. 2 સત્તા 14, 14 સત્તા તો કે 98. એટલે આ કોનો વર્ગ છે? આ કોનો વર્ગ થશે? છન્નું 04 છે એ 98નો વર્ગ થશે. બરાબર. ઓકે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. હવે પહેલી રીત જોઈતી પુનરાવર્તિત બાદબાકી. બીજી રીત કઈ જોઈએ આપણે? તો કે અવિભાજ્ય અવયવીકરણ. હવે રીત આવી ભાગાકારની. ભાગાકારની રીત એટલે શું? તો કે ખાસ ધ્યાન આપજો. ભાગાકાર કરીએ ને આપણે એ જ રીતના કરવાનું છે. 27 0 4. હવે અહીંયા 4 અંક છે. ક્યારેક 3 અંક હોય, ક્યારેક 5 અંક હોય, ક્યારેક 6 હોય. બરાબર. હવે જ્યારે 3 અંક હોય ને તો પહેલાં જો 1 અંકથી ચાલતું હોય ને તો 1 અંક વડે ચલાવવાનું. બાકી 2 અંકને હંમેશા શું લેવાના? સાથે. શું લેવાના? 2 અંકને સાથે. હવે અહીંયા છે 27. તો આપણને વર્ગ પહેલાં જોવાના. 1નો વર્ગ શું થાય? 1. 2નો વર્ગ 4. 3નો વર્ગ 9. 4નો વર્ગ 16. 5નો વર્ગ તો કે 25. અને 6નો વર્ગ કેટલો થાય? 36. હવે તમે જોજો 27 કોના બેની વચ્ચે આવે છે? આ બેની વચ્ચે આવે ને. તો મોટા વડે તો કંઈ ભાગાકાર થાય નહીં, એનાથી નાની લેવી પડે સંખ્યા. તો આપણે કેના વડે લેશું? 5 વડે. 25 25. આમાંથી બાદ કરીશ એટલે મારા વધશે 2. હવે શું કરવાનું? તો આપણે જેના વડે ભાગ ચલાવવાનો એને એ અંકને અહીંયા ઉમેરવાનો આવશે. અને મેં થોડો જોજો અહીંયા આગો લખ્યો, થોડોક જગ્યા રાખીને લખ્યો. શું કામ લખ્યો? કે હવે અહીંયા છે ને આ બંને અંક સાથે ઉતરશે. શું થશે? બંને અંક સાથે ઉતરશે. બાકી હું 1 અંક ઉતારું તો તમે જેમ ભાગાકાર કરો છો ને એમ ભાગાકાર થાય. કેમ? તો 10 દુ 20 થાય ને. પણ આપણા માટે એ વસ્તુ નથી. તો શું વસ્તુ છે આપણા માટે? તો કે અહીંયા 4 આવ્યા. હવે અહીંયા કયો અંક મૂકવું?
વિચારજો. હવે હું અહીંયા કયો અંક મૂકું તો મારા 204 થાય મારે જોવાનું છે. તો હું અહીંયા આપણે અંક આ અંકમાંથી કોઈ એક અંક મૂકવાનો છે. તો હું 2 મૂકું તો થશે 4. જોઈએ આપણે 102 અને 2 વડે અહીંયા જે અંક મૂકીએ ને એ જ અંક અહીંયા મૂકવાનો, બીજો એક અંક મૂકવાનો નહીં. તો 102 ગુણ્યા 2 કરીએ. તમને જો ન ફાવતું હોય ને તો શું કરે ખબર છે, અહીંયા ભલે તમે સરવાળાની નિશાની મૂકો પણ કરવાનો ગુણાકાર 2 દુ 4, 2 ગુણ્યા 0 0, 2 કા 2, 204 માંથી 204 ગયા તો 0. આપણો જવાબ પૂરું થઈ ગયો. અહીંયા 0 આવી ગયા, શેષ ન વધી. તો આપણો જવાબ શું કહેવાય તો કે 52. તો કે 2704 છે એનું વર્ગમૂળ શું થાય તો કે 52. હવે અહીંયા તમે કદાચ સરવાળો કરીને મૂકો ને તોય વાંધો નથી, અને ન મૂકો ને ન લખો ને તો પણ ચાલે. હવે આપણે હજી જોઈએ અહીંયા હજી એક દાખલો છે એવો. શું છે 9801. જેમ આગળ કીધું એ જ રીતના જોતું જવાનું. કઈ સંખ્યા વડે ભાગાકાર થશે તો કે 90 81. પછી 10 દાણ તો 100 થઈ જાય આપણા. તો કે 90 81. હવે 98 માંથી 81 ને આપણે બાદ કરીએ છીએ 1701. હવે આ 9 ને શું કરવાનું તો કે આ 9 ને અહીંયા ઉમેરવાના. આ 9 ને શું કરવાનું ઉમેરવાના છે. હવે હું અહીંયા કયો અંક મૂકું તો મને છેલ્લે 1 મળે. હવે કેમ નક્કી કરું, આપણી પાસે 2 અંક છે જેમાં છેલ્લે 1 આવે. એક તો 9, 1 નો વર્ગ કરીએ તો 9 તો 1 થાય છેલ્લે, અને 9 નો વર્ગ કરીએ તો 81, એટલે છેલ્લે 1 આવ્યો આપણો. તો 1 તો મૂકીએ તો 181 ગુણ્યા 1 કરીએ તો 181 થવાના છે, સ્વાભાવિક છે. તો હવે 181 ગુણ્યા એટલે હવે શું મૂકવું પડે મારે ત્યાં 9. હવે 9 મૂકીને હું જોઈ લઉં. 189 ગુણ્યા 9 કરી જો 90 81 થવાના. વધી કેટલી એ 9 અહીંયા મૂકીએ આપણે, બરાબર. 90 81 વધી કેટલી યાદ રાખશું 8. 9 × 8 72, 72 ને 8 તો કે 80. શૂન્ય વધી 8, 9 × 9, 9 ને 8 તો કે 17. 1701 આવી ગયા મારા તો કે હા આવી ગયા, બરાબર. હવે મેં તમને કીધું અહીંયા તમે ઉમેરો તોય ભલે અને ના ઉમેરો તોય ભલે. તો હવે આનું વર્ગમૂળ શું મળ્યું 9801 નું તો કે 99, બરાબર. આ ભાગાકારની રીત છે. કઈ રીત છે ભાગાકારની. તો આ ચેપ્ટરની અંદર કેટલી વસ્તુ શીખાતો આપણે આજે ફરીથી એક વખત જોઈ લઈએ. પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય, શૂન્યની સંખ્યા કેટલી આવે, ત્યાર પછી કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં કેવી રીતના નક્કી કરવું એ જોયું. સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમના સૂત્રનો ઉપયોગ કરીને ગુણાકાર કેમ કરવો એ જોયું. ત્યાર પછી પાયથાગોરસની ત્રિપુટી જોઈ. ગુણાકાર કર્યા સિવાય કોઈ પણ એક સંખ્યા આપી હોય તો વર્ગ કેવી રીતના કરવો તો કે એમાં પણ નિત્યસમના સૂત્રનો જ ઉપયોગ કરીને કરવાનો. ત્યાર પછી પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધ્યું, અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધ્યું, અને ત્યાર પછી ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શીખા. તો આજે આ ચેપ્ટરની અંદર આટલી વસ્તુ જોઈ.